જસ્મીના મા બાપના પ્રેમની વાત કરીએ તો દીકરી વાલનો દરિયો, બરોબર. જ્યારે એ પરણી અને પછી જ્યારે મમ્મી પપ્પાના ઘરે રહેવા આવે ત્યારે બુધવારે એને પાછું જવાનું એ લોકો અલાઉ નથી કરતા. મને નવાઈ લાગે કે કેમ બુધવારે? એવું કઈ આપણા પુરાણોમાં લખેલું છે કે કોઈ રિવાજ છે, કોઈ પરંપરા છે? મને આ જાણવું જ છે. કારણ કે આના હિસાબે ઘણી વાર છે ને છોકરીઓને જવું હોય પણ મમ્મી પપ્પા ના પાડે. તો હવે આજે તું આ તારા આ વિડીયોમાં તો મને કહી જ દે કે આ શા માટે થાય છે. બુધવારે દીકરીને સાસરે ન મોકલવી, પિયરેથી સાસરે પાછી ન મોકલવાની પાછળનું કોઈ કારણ એકચ્યુઅલી ક્યાંય એટલે કોઈ પુરાણમાં કે કોઈ જગ્યાએ આપણા ગ્રંથોમાં નથી લખેલું. આ લોક માન્યતા, લોકવાયકા છે અને લોકો એવું માને છે. કારણ કે બુધ એટલે એમ કે વિખુટા, મતલબ વિભાજિત કરી નાખવા વાળો દિવસ. તો લોકો એવું માને કે બુધ તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરે, મતિ ભ્રષ્ટ કરે. તો એ દિવસે સમજો તમે દીકરીને વળાવો પાછી પિયરેથી સાસરે જાય તો કદાચ સાસરાવાળા અને પિયરવાળાના સંબંધોમાં તિરાડ પડે, કાં દીકરીને કદાચ કોઈ મુશ્કેલીઓ આવે, કેમ કે બુદ્ધિ ખરાબ કરવા વાળો દિવસ એવું મનાય. એટલે બાકી આ કોઈ શાસ્ત્રમાં કે કોઈ પુરાણમાં નથી. એટલે હું એવું માનું છું કે આ જે ખાલી લોક માન્યતા છે, જે લોકવાયકા છે, એને આપણે આવી ખોટી પ્રથાને બંધ કરવી જોઈએ. કેમ કે આ એક અંધવિશ્વાસ છે. આવો અંધવિશ્વાસ ન ફેલાવવો જોઈએ.